આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પત્રવીર ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણીને ડિજિટલ પત્ર લખી ચાકપા માર્યા છે. તમે પણ અમારા જેવા એક વિપક્ષ જ છો, પણ ફરક એટલો જ છે કે અમે લડીએ છીએ અને તમે લખો છો, તેવું ધર્મેશ ભંડેરીએ જણાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપના વરાછા મતવિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણીને એક ડિજિટલ પત્ર લખીને યાદ અપાવતા જણાવ્યું, છેલ્લા ઘણા સમયથી આપનો એકે પત્ર મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં દેખાયો નથી. આપ તો મીડિયામાં ચમકતા રહેવા માટે CR પાટીલ સરકારની નિષ્ફળતાઓને ઉઘાડી પાડવા માટે હંમેશા સક્રિય સાથે પત્ર લખતા રહ્યા છો, પણ ઘણા સમયથી આપનો પત્ર ન દેખાતા ચિંતા થઈ કે આપ અચાનક ચૂપ કેમ થઈ ગયા. CR પાટીલથી તમે પણ ડરી ગયા કે શું? એટલે આપને વિનંતી છે કે આપ ક્યાંક સૂઈ જાઓ, ગુમ થઈ જાઓ, એની પહેલા ફરીથી એક વખત મીડિયામાં ચમકવા માટે આપનો એક કડક પત્ર લખી આપશો, જેથી કરીને આપ હજુ ધારાસભ્ય છો એને યાદ રાખે. ધર્મેશ ભંડેરીએ વધુ ઉમેરતા જણાવ્યું કે ભલે તમારા પત્રની કોઈને કશું અસર થાય કે ન થાય, તમે પત્રમાં જે ચીમકી આપો છો એની કોઈને અસર થતી જ નથી, પણ તમને અને અમારા શુભચિંતકોને અન્ય લોકોને કહેવાની મજા તો આવે ને. જુઓ, કાકાને આ પત્ર લખી નાખ્યો, પરંતુ આપના શુભચિંતકો ઘણા સમયથી આપના પત્રની રાહ જોઈ રહ્યા છે, જેથી તમે એમને હવે વધુ નિરાશ ન કરશો અને જલ્દીથી એક સરસ મજાનો પત્ર લખી આપશો. તમારા પ્રત્યે અમોને વિશેષ સહાનુભૂતિ એટલા માટે છે કે પાટીલ શાસનમાં તમે પણ અમારા જેવા એક વિપક્ષ જ છો, પણ ફરક એટલો છે કે અમે લડીએ છીએ અને તમે લખો છો, એવું એક ડિજિટલ પત્રના માધ્યમથી ધર્મેશ ભંડેરીએ કુમારભાઈ કાનાણીને જણાવ્યું છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.